રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત મિશનને 11 વર્ષ પૂરા થતા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી પખવાડિયા સ્વચ્છતા મિશન શરૂ થયું છે। જો કે પાટણ શહેરમાં આ અભિયાન માત્ર કાગળ પર જ હોય તેમ ચારેકોર ગંદકી જોવા મળી રહી છે। મુખ્યમંત્રીના સિદ્ધપુર કાર્યક્રમ માટે પાટણ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને ત્યાં મોકલાતા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ન થવા પામતા ગંદકીના ઢગલા ઊભા થયા છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માતૃ ગાય તીર્થ સિદ્ધપુર ખાતે પધારી રહ્યા છે। તેઓનો સરકારી કાર્યક્રમ છે, પરંતુ તેઓ સિદ્ધપુર આવતા હોય સિદ્ધપુરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીએ પાટણ નગરપાલિકાના તમામ સફાઈ કર્મીઓ અને અધિકારીઓને સિદ્ધપુર ખાતે મોકલી દીધા છે। કોઈપણ કર્મચારી પાટણ ન હોવાના કારણે આજે પાટણ શહેરના તમામ કચરાના સ્ટેન્ડોમાં કચરો પડી રહ્યો છે। પાટણને તમામ ફેર વિસ્તારમાં કચરાનો આજ નિકાલ થયો નથી। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને જ્યારે પાટણ શહેરમાં કોઈપણ મહાનુભાવ પધારે ત્યારે કોઈપણ જગ્યાએ સફાઈ કર્મી ન મોકલવા માટે ગત સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભાસદોએ ટકોર કરી હતી, પરંતુ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સભાસદોની પણ અવગણના કરીને પાટણના તમામ સફાઈ કર્મચારીઓને સિદ્ધપુર મોકલી દીધા હોવાના કારણે આજે પાટણ નગરી ઐતિહાસિક પાટણ નગરી ગંદકી નગરી તરીકે પુનઃસ્થાપિત થયું હતું। તમામ જગ્યાએ કચરાના ઢગ જોવા મળ્યા હતા અને કચરાનો કોઈ પણ નિકાલ કરવામાં આવેલ નહોતો। મારે આપણા માધ્યમથી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને મારે વિનંતી છે કે કોઈ પણ મહાનુભાવ આવતા હોય તો કદાચ તમારે સારું લગાડવા માટે તમારા સફાઈ કર્મચારીને મોકલી દો, પણ પાટણને ગંદકી ન થાય એનું પણ ધ્યાન રાખવાની જવાબદારી વિશેષ આપની છે। તેથી પાટણની ગંદકીનો પણ નિકાલ થાય તે આપના માધ્યમથી જોવો તેવી વિનંતી કરવામાં આવે છે।